નમસ્કાર, આપ સૌનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સુરતમાંથી હાલ એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જણાવી દઈએ કે સુરતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે, વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। આ તમામ અત્યારે જે મોટા સમાચારો સામે આવી રહ્યા છે। વહેલી સવારે સુરત શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો નોંધાયો હતો, વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેનાથી ગરમીથી રાહત તો મળી છે, પરંતુ વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે સૂચનાઓ પણ આપવામાં આવ્યા છે। જણાવી દઈએ મહત્વના સમાચાર છે, સુરતમાં આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સુરત શહેરમાં હવે વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને વરસાદની એન્ટ્રી સાથે સાથે વહેલી સવારથી જ ત્યાં સુરત શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। પલટો નોંધાયા બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેનાથી આંતરિક ગરમીમાંથી રાહત તો મળી છે, પરંતુ જે વાહન ચાલકો છે તે લોકોને ખાસ સાવધાની રાખવા માટે ત્યાં ચેતવણી પણ આપવામાં આવી છે અને સલાહ પણ આપવામાં આવી છે। જણાવી દઈએ સુરતમાં આગામી કલાકોમાં વધુ ત્યાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલ સુરતથી।